વિશ્વ ભાઈચારો અને માનવતાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વરમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિનગર અને જીઆઈડીસી સ્થિત જલધારા ચોકડી સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 82 રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. અંકલેશ્વરમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના વિવિધ કેન્દ્રો પર સવારે 9 થી બપોરે 1 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ બ્રહ્માકુમારીઝના શિક્ષિકા બહેનો અને ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા ઔપચારિક રીતે દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકા કારોબારી ચેરમેન રાહુલભાઈ વામજા, આરોગ્ય કમિટી ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા સભ્ય ધર્મેશભાઈ મકવાણા, દીવા ગામના સરપંચ અઝીમાબેન, ડેપ્યુટી સરપંચ નટવરભાઈ, સર્વ સમાજ સેના જિલ્લા પ્રમુખ ભરૂચ અને નર્મદા ડોક્ટર અક્ષા એફ શેખ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન બ્રહ્માકુમારીઝની સમાજ સેવા શાખા દ્વારા ભારત અને નેપાળમાં યોજાયેલી 6000થી વધુ રક્તદાન શિબિરોની શ્રેણીનો એક ભાગ હતું. શિબિરમાં સજોદ ગામના માજી સરપંચ હરીશભાઈ કટારિયાએ 70મી વખત અને લાયન્સ ક્લબના સભ્ય ધરમભાઈએ 121મી વખત રક્તદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ, લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને આયુષ બ્લડ સેન્ટર વડોદરાના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો અને ઉપસ્થિત અગ્રણીઓએ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે માટે નાગરિકોને વધુમાં વધુ રક્તદાન કરવા અને માનવ સેવાના આ મહાઅભિયાનમાં જોડાવા ભાવભરી અપીલ કરી હતી. ઓમ શાંતિ. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત આજે રક્તદાન કેમ્પની અંદર અંકલેશ્વર નિવાસીઓ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લઈ રહ્યા છે. દાદી પ્રકાશમણીજી બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા રહી ચૂકેલ, જેમના 19મા સ્મૃતિ દિવસ નિમિત્તે આ પ્રોગ્રામનું દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ અંકલેશ્વરની પ્રજાએ ખૂબ જ સરસ રીતે અને સહયોગ આપ્યો અને આગળ પણ આપતા રહેશે એવી શુભકામના છે. ઓમ શાંતિ.